સૌને નમસ્કાર. મને ખબર છે કે આપણે ત્રીજું સેશન શરૂ થાય ત્યારે બીજું સેશન શરૂ કર્યું છે. મેં આદરણીય બેનને એટલા માટે જ પરિચય આપતા અટકાવ્યા કે જેને વર્ષો પછી પરિચય મેળવવા નીકળવું છે એમાં બોલનારાઓનો પરિચય ન આપીએ તો ચાલે. મેં તો ગયે વખતે પણ અનુપમજીને કહેલું કે તમારે ત્યાં શબ્દો બોલવાનું ઓછું થાય તો એ સમાજનું હિત ગણવામાં આવશે. એ સાચી વાત છે કે આપણે કોઈને આદર આપીએ, પણ આદર પ્રશસ્તિ ગાનમાં પરિણમે નહીં. એની કાળજી આપણે જ રાખવી પડશે, રાજકારણીઓ નહીં રાખે. મને આનંદ એ વાતનો છે કે થોડા વખત પહેલાં હું કદાચ બાપુજી વિશે એક સેમિનાર હતો એમાં બોલવા અહીંયા આવ્યો હતો, અને આજે એના દીકરી વિશે બોલવાનું આવ્યું છે. બહુ ગુણગાન ગાઈએ ત્યારે આપણને વિચાર કરવાનો મન થવું જોઈએ કે આવું આપણે કેમ નથી કરી શક્યા. ખરેખર આવા કોઈ પણ ચરિત્ર વિશે વાત કરીએ ત્યારે આપણને આપણી અંદર ઝાંકવાની એક તક મળે છે. ત્યારે જે હતું તે તો ઉત્તમ હતું, કંઈ વાંધો નથી, પણ એ ઉત્તમમાંથી 9% જેટલું જ આપણે કેમ સાચવી શક્યા છીએ, બાકીનું ક્યાં ગયું એનું ખરેખર મનોમંથન કરવું જોઈએ. મિત્રો, મને એવું લાગે છે કે માણસ બે પ્રકારના જીવે. કેટલાક લોકો એવા હોય કે એને ભગવાને જેવા મોકલ્યા હોય એવા ને એવા અહીંયા રહે, એમને આનંદ મંગળ કરે ને એવા પાછા જાય. ઉર્દુમાં એવું કહેવાય છે, લાઈ હયા આએ ચલી કઝા ચલે, ન અપની ખુશી સે આએ ન અપની ખુશી ચલે. કોઈ કે કીધું હાલો એટલે હાલો, લગભગ જેવી રીતે આપણે કથામાં જતા હોઈએ ને એવી રીતે. કેટલાક લોકો આવ્યા, પૃથ્વી ઉપર ભગવાને મોકલ્યા, એણે બહુ એનું ધ્યાન ના આપ્યું, ખાઈ પીને જલસા કર્યા અને પછી એવા ને એવા વયા ગયા. બીજા પ્રકારના માણસો એવા છે કે જે વિચારે છે કે મને અહીંયા ઈશ્વરે મોકલ્યો છે અથવા મોકલી છે તો કંઈક એનું ઉદ્દેશ્ય હોવું જોઈએ. કેવું તેમ પણ કહેવાય કે ઈશ્વર આપણને હોમવર્ક આપીને મોકલે છે. અને બધા બહેનોને ખાસ કહું કે આ વડીલ બેનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે બધા તો પાળે બેઠેલા છીએ, બધા જ બધું કરી ચૂકેલા છીએ, એટલે જ અમે આવું સારું બોલી શકીએ છીએ. તમારે હજી કરવાનું બાકી છે. એટલે તમે એક એક ગુણને ભેગો લઈને જો જીવશો તો જ આપણે સવિતા દીદીને સાચી અંજલિ આપી ગણાશે. બીજા પ્રકારના માણસ એવા છે કે એને યાદ છે કે મને ઈશ્વરે અહીંયા મોકલ્યો તો ધક્કો ખાવા નથી મોકલ્યો, પણ આપણે કંઈ એણે હોમવર્ક આપ્યું છે, દરેકને હોમવર્ક આપ્યું છે. તો આપણે શું કરવાનું? ઈશ્વરે આપેલા હોમવર્કને પૂરી નિષ્ઠાથી, પ્રતિબદ્ધતાથી, સમયસર, પ્રામાણિકતાથી પૂરું કરવાનું, આનંદથી પૂરું કરવાનું, એનો સંતોષ લેવાનો, બધામાં વહેંચવાનું, હસતા રમતા રહેવાનું અને નાચતા કૂદતા જતા રહેવાનું. હવે આ બે જીવમાંથી ખરેખર કોને જીવ કહેવાય? આમ તો બે જીવે છે, બંને પ્રકારના લોકો જીવતા કહેવાય, પણ પહેલો પ્રકાર છે એને જીવતા કહેવાય અને બીજા પ્રકારને જીવંત કહેવાય. અંગ્રેજીના ધુરંધરો બેઠા છે અહીંયા, એને ખ્યાલ છે કે આમ તો સ્પેલિંગ બેયનું એક જ થાય, LIVE, પણ LIVE અને ટુ બી લાઈવ એ બંને વચ્ચે ભેદ છે. તો જે હસતા રમતા પોતાનું કામ પૂર્ણતાથી કરે છે, યાદ રાખવા જેવું છે. ઉમાશંકરભાઈએ એક સરસ મજાની પંક્તિ કહી છે, સાંભળવા જેવી પંક્તિ છે. પૂર્ણતા પરી રહો સદા, પૂર્ણતા પરી એટલે દૂર, પૂર્ણતા પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો. કવિ શું કહે છે? અપૂર્ણ રહેવું છે મારે. કેમ? પૂર્ણતા પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો, પળે પળે કંઈક થવા મથી રહું,
મથામણોની ન મણા હજો મને. ઉમાશંકરભાઈ એમ કહે છે કે એક પડે અમને તું પડકાર ફેંકજે, અને મથામણ કોઈ દી ઘટે જ નહીં એવું કરજે. રોજ સવાર પડે ને નવી મથામણ હોય, રોજ સવાર પડે ને એમ થાય કે આ તો નવું કાંઈક આવ્યું. આપણે બહુ ઘરેડમાં જીવનારા લોકો છીએ. લગભગ કહીએ તો ખાનગીમાં એવું કહેવાય કે ગાડરમાં ને આપણામાં બહુ ભેદ નથી. ગાડર એટલે તમે સમજો છો, એનું સાચું ગુજરાતી બહુ અઘરું લાગે એવું છે, એટલે હું બોલતો નથી. રમેશ પારેખનો એક શેર છે, ગાડર જો એક ચાલ્યું ચાલે હજાર પાછળ, સાચું ન જે વિચારે એનું જ નામ દુનિયા. રમેશભાઈ કહે છે કે દુનિયા એક ગાડરનો પ્રવાહ છે. એક નીચું માથું રાખીને હાલતો થાય એટલે પાછળ બધા હાલતા થાય. અને દેશ અત્યારના ગાડર પ્રવાહમાં ચાલે છે. તો આ ગાડર પ્રવાહમાં આપણે ન ભળીએ, અને આપણને કોઈ આવીને એમ કહે પેલી જૂની વાર્તા પ્રમાણે કે ભાઈ તું સિંહનું સંતાન છો, ગાડરના ટોળામાં ભળી ગયો હતો, તું ગાડર નથી, તું સિંહનું સંતાન છો. એ વાર્તા તમને ખ્યાલ છે એટલે હું એને માંડીને કહેતો નથી. સિંહનું બચ્ચું ને છૂટું પડી ગયું ને ઘેટાના ટોળામાં ફરી ગયું, ભળી ગયું, તો ઘેટા જેવું થઈ ગયું. તમે જેની ભેગારીઓ ને એવા તમે થઈ જાઓ, તમે જેને સાંભળો ને એવું બોલતા તમે થઈ જાઓ. એટલા માટે તમે જોજો, અમેરિકા જઈને કોઈ આપણો દેશી માણસ આવે ને તો આવે ત્યાર પછી પોતાની ભાષામાં એક બે અંગ્રેજી શબ્દ બોલવા માંડે. ઓકે, નાઇસ, ઓલ વેલ, આટલું બોલતા બોલતા આવડે, કારણ સાંભળ્યું. ચરોતરમાં જાઓ, ચરોતરમાં જઈને આવો એટલે તમારી ભાષામાં ચરોતરી આવી જાય. એવી રીતે એ ભળી ગયું અને થઈ ગયું ઘેટા જેવું. કોઈ સિંહ નીકળ્યો હશે, નાનજી કાલિદાસ મહેતા જેવો, અને એણે જોયું કે આ તો સિંહનું બચ્ચું છે ને એ આ ગાર્ડનમાં ભેગું પડ્યું છે. એટલે એણે એને બોલાવ્યું કે ભાઈ તું સિંહ છો? તો કે ના, હું તો ગાડર છું. પછી એને લઈ ગયા કૂવા પાસે લઈને એને પોતે ડોકું કાઢ્યું. પછી ઓલા ગાડર કહેવાતા સિંહના બચ્ચાએ ડોકું કાઢ્યું. એટલે એને કહ્યું કરે આ તો આ મારા જેવો લાગે છે એવો જ હું લાગું છું. આ બહુ જાણીતી વાર્તા રામકૃષ્ણ દેવોએ વારંવાર કહી છે. અને એણે એમ કહ્યું છે કે આપણું કામ હકીકતમાં ગાડરના પ્રવાહમાંથી સાચા સિંહના બચ્ચાને શોધીને બહાર લઈ આવવાનું છે. આર્યકન્યા ગુરુકુળ એટલે શું? આ કરે તે. અધ્યાપક અથવા શિક્ષકે કરવાનું શું? ગાડરમાંથી ગાડરને ગાડરપણું બહાર કાઢીને લઈ આવે, એ ખરેખર શિક્ષક. યાદ રાખવા જેવું છે બહેનો. એટલું યાદ રાખીએ કે જન્મ્યા પછી મરી જતા વાર નહીં લાગે, આ ગેરંટી છે. કારણ કે જન્મો ત્યારે એક જ વસ્તુ નિશ્ચિત છે કે તમે મરી જવાના છો, બીજી કોઈ વસ્તુ નિશ્ચિત નથી. જમવાનું મળે ન મળે, સારું મળે ન મળે, બધું હોય, પણ મરી જવાનું મળે અથવા ન મળે એવું આમાં અથવા ન હોય. પરિણામે એ યાદ રાખવું પડે કે જઈએ તે પહેલાં આપણું હોમવર્ક નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી, એકાગ્રતાથી પૂરું કરીને જઈએ. એટલે ઉપર જઈને આપણને પૂછે હોમવર્ક કર્યું છે? તો ઘરે આ બેસ્ટ કર્યું છે, આપણી નોટબુક દેખાડીએ. અધૂરું કર્યું હશે, ગંદુ કર્યું હશે તો ભગવાન કહેશે પાછો જા, હોમવર્ક કરતો આવ અને પછી પાછો આવજે. એમાંથી જ આ 84 લાખ ફેરા આવ્યા છે. સવિતા દીદી એ હકીકતમાંથી આપણી સમક્ષ એવું એક સિંહ છે કે જેણે તમારા જેવા બહેનોને સમાજમાં આવતીકાલે બનાવવા છે, સિંહ તરીકે પ્રસ્થાપિત કરવા છે. રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ થયો. ટાગોર પોતાની એક કવિતામાં કહે છે કે મેં જ્યારે જ્યારે મળે ત્યારે તાજા અને વિશિષ્ટ ફૂલોની ટોપલી ભરી રાખી છે, અને એ ટોપલીને હું મારા ઘરના દરવાજે મૂકી રાખું છું. દરવાજે એટલા માટે મૂકી રાખું છું કે અચાનક કોઈ દિવસ દરવાજો ખોલું ને યમદૂત મને લેવા આવ્યા હોય તો ત્યારે એનું સ્વાગત કરવા માટે હું તાજા ફૂલો એની ઉપર વરસાવી શકું, એટલે મેં દરવાજા પાસે રાખ્યું છે. વાર ન લાગે, વાર લાગશે તો યમદૂત ઉપાડીને ભાગશે ને મારા તાજા ફૂલની બદલે વાસી મને લઈ જશે.
યાદ રાખવા જેવું સરળ. આજે તમે જતા રહ્યા, વિચાર કરો, 2006માં એમનું નિર્વાણ થયું અને 6 પછી આજે 26 વર્ષ થઈ. 20 વર્ષ પછી તમારે સવિતા દીદી વિશે વાત શું કામ કરવી પડે? એટલા માટે કરવી પડે કે 20 વર્ષની અંદર આપણે એને ભૂલ્યા નથી અને હજી બાજીના બીજા 20 વર્ષ ભૂલવાના નથી, એટલા માટે છે. તમને એમ થાય 20 જ વર્ષ? હા, તમે 20 વર્ષ એટલા માટે કે તમારામાં 20 ઉમેરાશે ત્યારે તમે સવિતા દીદી જેટલા પરાક્રમી બની ગયા હશો. મને તો કેટલા બેઝિક પ્રશ્નો છે. પુષ્પાબેન જેવી વ્યક્તિ છે, મને તો સુરેશભાઈ વિચાર આવ્યો કે આટલો મોટો ઇન્ટરનેશનલ સેમિનાર અને એમાં અમે બધા ભાષણ શોખીનોને બોલાવવા કરતાં આ પુષ્પાબેન જેવા 10 લોકોને બોલાવીને 25-30 છોકરીઓના ગ્રુપની સાથે આખા દિવસની ગોષ્ઠી રાખીએ તો સવિતા દીદી પાસે આપણે તરત જ પહોંચી જઈ શકીએ. કરવા જેવું કામ એ છે. પુષ્પાબેને હજી કેટલું છોડી દીધું. મેં તો કીધું બેન તમે જ બોલજો, કારણ કે તમે સવિતા દીદીને જોયા છે, અમે 1-2 વખત જોયા છે, એના કામથી પરિચિત છીએ, બાકી કાંઈ નથી. પણ બેને જે વાત કરી રોમાંચક વાતો છે, એ સાંભળેલી નથી, અનુભવેલી વસ્તુ છે. અને જે કોઈ અનુભવેલી વસ્તુ કહેતું હોય છે એ આપણને ઉત્તમ જ અસર કરતું હોય છે. મારી દૃષ્ટિએ આપણે સૌએ આપણા જીવનમાંથી એવા પુષ્પોને પસંદ કરીને ટોપલી ભરીને રાખવાની છે ને ટોપલી હાથમાં રાખવાની. કારણ કે ટાગોર વખતે તો યમદૂતે બાયણું ખખડાવવું પડે એવો સમય હતો. આપણે તો રસ્તા ઉપર જાતા હશું ત્યારે એક 42 છોકરો હિટ એન્ડ રનમાં આપણને મારી નાખશે ત્યારે ટોપલી આપણી ભેગી હોવી જરૂરી બનશે. કારણ કે અત્યારના 2 જ રીતે માણસોને મારવામાં આવે છે. એક મેણા, એક લોકગીત હતું, મેણાના માર્યા મરીએ વાલીડા. હવે મેણાના મારવા, એકબીજા ઉપર દોષારોપણ કરવું તો તમે મરો, અને કાં તમને હિટ એન્ડ રનમાં કોક મારે. જીવનનું મૂલ્ય અતિ થયું એનું કારણે કે મૃત્યુ સસ્તું થયું. તો તમે વિચાર કરો કે 19 વર્ષની ઉંમર કોઈની હોય, તમારા લોકોમાંથી અત્યારના મને એમ છે કે 3-4 સેમેસ્ટરમાં ભણતા હશે, એની ઉંમર 19 વર્ષ હશે. આપણે તેમ ગણીએ કે 12મા ધોરણમાં આવો ત્યારે 17 વર્ષ થાય, 12+5 તો 19 વર્ષની ઉંમરે કોઈને એમ કહેવામાં આવે કે તારે આ સંસ્થા સંભાળવાની છે. બેને જેમ કહ્યું ને કે કોઈ સંભાળશે તો કોઈ હું સંભાળીશ. બોલો, આપણામાંથી કેટલા જણા 19 વર્ષની ઉંમરે આવી જવાબદારી લેવાનું પસંદ કરે? ના કરે. આપણે થાય ઘણું બાકી છે હજી તો, પણ એમને કરીએ. એટલે પહેલી વાત આપણે એ શીખવી પડે કે ગમે તે ત્યારે, ગમે તે સમયે, અડધી રાત્રે પણ કોઈ જવાબદારી આવી પડે તો આપણે આંગળી ઊંચી કરવી પડે કે હું તૈયાર છું. બેને વાત કરી, એમાં જોયું કે હથિયારો પકડાવી દીધા, રામધૂન બોલાવવાનું કીધું. ખબર જ નહીં એ લોકોને, સ્ટેજ ઉપર છે, કલાકારો છે, કલાકારોને તમે કહો કે રામધૂન બોલાવો. આપણે જેમ કે ખરા છે દીદી પણ રામધૂનનું કહે છે, પણ એનો પ્રભાવ કેટલો પડ્યો. હું તો બેન એવું માનું કે સવિતા દીદીનો પ્રભાવ તો ખરો જ, પણ સવિતા દીદીએ જે મક્કમતાથી બધા કલાકારોને કહ્યું કે ચાલો, તો કલાકારોને લઈને સામે શાંતિ થઈ ગઈ. આ વસ્તુ આપણે કરી શકીએ છીએ મિત્રો. એટલી ઘણી બધી વાતો છે, પણ સવારના બળવંતભાઈએ બહુ જ વિસ્તારથી વાત કરી છે, એટલે હું એમાં જવાનો નથી. પણ મને ચોક્કસપણે એવું લાગ્યું કે ઓબિડિયન્સ એટલે કે આજ્ઞાંકિતપણું, અને એની સાથે બીજો શબ્દ વિરોધી છે વિદ્રોહી. આ બે એક સાથે ગુણધર્મ કોઈનામાં હોય તો એ સવિતા દીદીમાં હતા. અને હું એવું કહેવા માગું છું કે નાનજી કાલિદાસ મહેતાની દીકરી જ હતા એવું સાબિત થયું. કારણ કે નાનજી કાલિદાસ મહેતા પણ વડીલોની આજ્ઞાને એક બાજુ મૂકી અને ભારત છોડીને ભાગ્યા હતા. ત્યારે આજે મોટા રાજરત્ન ધર્મરત્ન થયા હતા. એ નૃત્યમાં પડ્યા એ નાનજી કાલિદાસ મહેતાને ગમ્યું નહોતું, ના પાડી હતી એણે. આ બહેનો યાદ રાખવા જેવું છે. બાપા ના પાડે ત્યારે બધી જ નાને નામાં સ્વીકારવી એવું જરૂરી નથી.
જેમાં તમે પોતે પૂરેપૂરા ઉતરેલા છો, એમાં નાને ના સ્વીકારવાની જરૂર નથી. આજ્ઞાંકિત રહેવું ખૂબ સારું, પણ જરૂર પડે ત્યારે વિદ્રોહી થઈ જવું ઉત્તમ છે. એ કદાચ મણિપુરીમાં શીખવા વખતે ના પાડી હોત તો હું માનું છું કે એનું જીવન કંઈક અલગ હોત. ઓશો એવું કહે છે કે આપણા શરીરની રગે રગમાં નૃત્ય છે. ઓશો સમજાવે છે કે રુધિરાભિસરણમાં ધમની અને શિરામાં જે લોહી જતું હોય છે એ નર્તનના તાલ મુજબ જતું હોય છે. પણ એ નર્તનના તાલને એમણે પોતાના જીવનનો તાલ બનાવ્યો. એટલે જ્યાં રહ્યા ત્યાં ઉત્તમ કામ કર્યું, અને પોતાને જે થવું હતું તે થઈને ઉત્કૃષ્ટ કામ કર્યું. ઉત્તમ અને ઉત્કૃષ્ટ આ બે શબ્દ વચ્ચે ભેદ છે. મારા વાતનું હું સમાપન કરું. આપણને વિચાર આવવો જોઈએ કે આપણે શું શીખી શકીએ. હું તો હંમેશા એવું માનું છું કે આવા મોટા વ્યક્તિત્વ હોય એની પાસેથી આપણને શું મળે છે એ જ વિચારવું. એણે શું કર્યું છે એ જાણવું, ન જાણવું એવું નથી, પણ વિચારવું. તમે જુઓ, આમાં 3 શબ્દો બહુ મહત્ત્વના છે. એક ક્ષમતા, બીજું પ્રતિબદ્ધતા, અને ત્રીજું એકાગ્રતા. ક્ષમતા બધામાં છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એવું આપણને કહ્યું છે. પેલું ઘેટાના ગ્રુપમાં બળી ગયેલું સોલ પણ સિંહનું જ હતું. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એટલે આપણા સૌની અંદર એક સરખી દિવ્ય ક્ષમતા ભરેલી છે. તમે સમજો, જે સંસ્કૃતના વેદપાઠ કરે એટલી જ ક્ષમતા એકદમ ખરાબ ગાળ બોલે એનામાં પણ હોય. એવું માનવાની જરૂર નથી કે નકામો છે. આ બધું ઈશ્વર બંનેનું કામ કરે જ છે. તમને એમ થાય કે ઈશ્વર, હા, ઈશ્વરે ગીતામાં એક આખો અધ્યાય એણે આપ્યો છે કે દૈવી શક્તિ શું છે ને આસુરી શક્તિ શું છે. અને એને સમજાવ્યું છે કે આ દેવી શક્તિ એ હું છું અને આસુરે હું જ છું. એટલે આપણને કલામ સાહેબ સારા લાગે તો એ પણ શક્તિ એ જ છે, અને ઓસામા બિન લાદેન ખરાબ લાગે તો એ પણ શક્તિ એની જ છે. દિવ્ય શક્તિ. શક્તિ મળી, ક્ષમતા મળી, પણ એને દિવ્યતામાં પરિણમો તો. સ્વામી વિવેકાનંદ જે કરી શક્યા એ લાદેન નહીં કરી શક્યો. કારણ કે સ્વામી વિવેકાનંદે યુવાનોને ઊભા કરવાનું કામ કર્યું, લાદેને ઊભેલા 2 ટાવરમાં ઘૂસી જવાનું પસંદ કર્યું. આટલો જ ફરક. તો આપણામાં દિવ્ય ક્ષમતા છે, એને ઉજાગર કરવાનું કામ સવિતા દીદી કરે છે. બીજો મુદ્દો યાદ રાખો, ક્ષમતા તમારામાં ભરી છે સર, પણ તમારામાં પ્રતિબદ્ધતા નથી. પ્રતિબદ્ધતા એટલે નાનું ઉદાહરણ આપું, સાદામાં સાદું ઉદાહરણ. ચાલો ભાઈ, સેશન શરૂ થયું છે, બેસી જાઓ. બહેનો પ્લીઝ ઝડપથી જગ્યા લઈ લો. ચાલો, આપણે મોડું થાય છે, આઉટ ઓફ ટાઈમ ટેબલ બોલીએ છીએ. આવું ન બોલવું પડે ને તમે તમારી જગ્યાએ ગોઠવાઈ જાઓ સમય સામું જોઈને, તો હકીકત છે કે તમે આ સેમિનાર માટે પ્રતિબદ્ધ છો. યુ આર કમિટેડ વિથ યોર ફૂલ કોમ્પિટન્સ. અને ત્રીજો મુદ્દો, કોઈ પણ કામ સ્વીકારો ત્યારે એકાગ્રતાથી થઈ શકે એમ છે એવો જાતને પ્રશ્ન પૂછો. થઈ શકે તો જ હા પાડો. સુરેશભાઈને ખ્યાલ છે, એક પુસ્તક છે, એનું ટાઇટલ છે ડોન્ટ સે યસ વેર યુ વુડ લાઇક ટુ સે નો. તમારે જ્યાં ના પાડવાની ઈચ્છા હોય ત્યાં હા ન પાડતા, નહીંતર જીવનમાં ધાર્યું કાંઈ કરી નહીં શકો. તો તમારે પહેલો મુદ્દો એ કે એકાગ્રતાથી થઈ શકે એમ છે પૂછો. થઈ શકે તો હા પાડો. પછી બીજા 2 મુદ્દા ભેગા જોડાય. હા પાડી તો તમે તૂટી મરો, ઉપરથી નીચે પડો, છતાં એ પૂર્ણ કરે છૂટકો કરો. ક્વોલિટેટિવલી કમ્પ્લીશન ઓફ ધ વર્ક. અને છેલ્લો પ્રશ્ન, તમે માનો કે ના પાડી, આ મારાથી ન થાય, અને એ કામ તમારા મહિલા કોકે બહુ સુંદર રીતે કરી કાઢ્યું, તો વિચારો, હાળું મારામાં એવું શું નહોતું કે જેના માટે મેં ના પાડીને આણે કરી નાખ્યું, એ તમારામાં ઉમેરો. આખા સવિતા દીદીના જીવનનો જો જીસ્ટ સાર લેવો હોય તો આ છે. આપણા જેટલી ક્ષમતા એનામાં હતી, પણ એમાં દિવ્યતા ઉમેરી એટલે એ ક્ષમતા ઉજાગર થઈ. ક્ષમતા ઉજાગર થાય એટલે પ્રતિબદ્ધતા આવે જ.
તમે એક જવાબદારી લ્યો ને સાહેબ, પછી જવાબદાર થઈ જ જાઓ. ચૌહાણ સાહેબે વડાપ્રધાનશ્રીની વાત કરીને તો તમને હું બહુ નામ સાથે વાત કરું. આપણા અત્યારના વડાપ્રધાન 2014ની શરૂઆતમાં એનો પક્ષ એને સ્વીકારવા તૈયાર નહોતો. 2014ના બિગિનિંગમાં નરેન્દ્રભાઈ દિલ્હી જાય એના પક્ષને ગમતું નહોતું, પણ એણે નક્કી કર્યું પ્રતિબદ્ધતાપૂર્વક કે દિલ્હી ગયે છૂટકો અને વડાપ્રધાન બને છૂટકો. તો હવે ઉઠાડવા છે તો ઉઠે એમ નથી, લ્યો એટલા બધા જામી ગયા છે. આ રિયાલિટી છે. ધીસ ઇઝ ધ રિયાલિટી. એણે એકવાર નક્કી કર્યું, તમે નક્કી કરો એટલે થાય ને થાય. તમે એક વખત ક્ષમતાને પડકાર ફેંકશો તો પ્રતિબદ્ધતા આવશે. અને પ્રતિબદ્ધતા આવી એનામાં તો એણે શું કર્યું? પોતાના પ્રાઇમ મિનિસ્ટરશીપને એકાગ્રતાથી ફોલો કરવાનું શરૂ કર્યું. એટલા માટે અત્યારના ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં છે અને આપણે રાજીપામાં છે. આ રિયાલિટી છે, આપણી સમક્ષ છે. પાડોના 3 જ કામ આપણે કરીએ. આપણી ક્ષમતાને દ્રવ્ય બનાવીએ, આપણી જે પ્રતિબદ્ધતા છે, કમિટમેન્ટ છે એને એકદમ અટલ બનાવીએ, અને આપણી જે કોઈ કામ સ્વીકારવાની પ્રક્રિયા છે એમાં વિશ્વાસપૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત કરીએ. આટલા 3 શબ્દોમાં સવિતા દીદીનું જીવન પૂર્ણ થાય. થેન્ક યુ વેરી મચ.